ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલી અને વાલીઓમાં લોકપ્રિય એવી લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે। ત્યારે લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે NSS યુનિટ દ્વારા 7 દિવસીય વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તારીખ 2 જાન્યુઆરી થેલેસેમિયા ચેકઅપ કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પનો 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે રક્તદાન શિબિરમાં 30 થી વધુ લોકોએ ભાગ લઈને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જેમાં ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યો અને કોલેજ પરિવાર તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ સ્ટાફગણ ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ રેડ ક્રોસ સોસાયટી ભરૂચ અને અમદાવાદના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં સેવા આપવા બદલ તમામ મહાનુભાવોનો લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટી અને આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો। હું નિશી દેસાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ફાર્મસી, લક્ષ્મી નારાયણ દેવ ઓફ કોલેજ ઓફ ફાર્મસી। આજ રોજ અમે સંસ્થા દ્વારા NSS વીકના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 7 દિવસની એક્ટિવિટી હતી, જેમાં આજ રોજ અમારી સંસ્થામાં લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયાના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં થેલેસેમિયા ટેસ્ટમાં 100 થી પણ વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પાર્ટ લીધો છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં આજુબાજુના ભોલાવ ગામ તથા સ્ટાફ મેમ્બર્સ ઓફ લક્ષ્મી નારાયણ દેવ કોલેજ અને વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક બ્લડ ડોનેશનનું કામ આગળ ધપાવ્યું છે અને એના માટે હું પ્રોફેસર તથા ઓલ ધ અમારા સ્ટાફ મેમ્બર્સ અને લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફના મેનેજમેન્ટ તથા રેડ ક્રોસ સોસાયટીના સભ્યો ભરૂચ અને અમદાવાદના સભ્યોને આભાર પાઠવું છું। થેન્ક યુ।